નમસ્કાર. ગુજરાતના આંગણવાડી કાર્યકરોની અત્યારની સ્થિતિને લઈને જો મનમાં ગડમથલ ચાલતી હોય તો એ સ્વાભાવિક છે. ચારેય બાજુથી એટલી બધી માહિતી, અફવાઓ અને સવાલોનો મારો ચાલી રહ્યો છે કે શું સાચું માનવું અને શું નહીં એ જ એક મોટો પ્રશ્ન બની ગયો છે. પણ ચિંતા ના કરશો, આજે આપણે સાથે મળીને આખી વાતને બરાબર સમજીશું અને દરેક મુદ્દા પર સ્પષ્ટતા મેળવીશું. તો ચાલો આ સમગ્ર મામલામાં ઊંડા ઉતરીએ. આખરે આ બધી માંગણીઓ પાછળનું સત્ય શું છે, સરકારનું શું વલણ છે અને સૌથી જરૂરી સાચી માહિતી ક્યાંથી મળે? જુઓ, આ છે આપણી વાતચીતની રૂપરેખા. પહેલાં આપણે આ અશાંતિના મૂળને સમજીશું, પછી પગાર પેન્શનના ગૂંચવાયેલા મુદ્દાને ઉકેલીશું, નવા નિયમોની શું અસર છે એ જોઈશું અને છેલ્લે આ બધામાંથી આગળનો રસ્તો શું છે એ પણ જાણીશું. તો શરૂઆત કરીએ પહેલાં અને સૌથી મૂળભૂત મુદ્દાથી, આંગણવાડીમાં અશાંતિ, આશાઓ અને અફવાઓ. ચાલો સમજીએ કે આ વિરોધ પ્રદર્શનો કેમ થઈ રહ્યા છે અને તેની પાછળ કયા મુખ્ય પ્રશ્નો રહેલા છે. સુરતથી લીલાબેનનો એક સવાલ છે જે ખરેખર તો હજારો કાર્યકરોના મનની વાત છે. એ પૂછે છે, જો આંદોલન લાંબુ ચાલશે તો સરકાર અંતે પગાર વધારો જાહેર કરશે કે ફરીથી ખાલી આશ્વાસન જ મળશે? જો આ ખાલી સવાલ નથી, આ એક મૂંઝવણ છે. એક બાજુ સાથે મળીને લડવાથી કંઈક બદલાશે એવી આશા છે અને બીજી બાજુ ફરીથી નિરાશ થવાનો ડર પણ છે. તો સવાલ એ છે કે શું આ વિરોધ કરવાથી કોઈ પરિણામ મળશે? જાણકાર લોકોનું કહેવું છે કે વિરોધ પ્રદર્શન એ તાત્કાલિક સફળતાની કોઈ ગેરંટી નથી, પરંતુ એ સરકાર પર વાતચીત કરવા માટે દબાણ બનાવવાનું સૌથી મોટું હથિયાર છે. મતલબ કે એકતા અને સતત પ્રયાસ છે સરકારને ટેબલ પર આવવા માટે મજબૂર કરી શકે છે. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના અને કદાચ સૌથી વધુ ગેરસમજ ફેલાવનારા વિષયની, એટલે કે પગાર અને પેન્શન. આ એવો મુદ્દો છે જ્યાં અફવાઓનું બજાર ગરમ છે. તો ચાલો હકીકત શું છે એના પરથી પડદો ઉઠાવીએ. અને આ રહી એ સૌથી મોટી અફવા જે અત્યારે વોટ્સએપ અને બીજી બધી જગ્યાએ ખૂબ ફરી રહી છે કે ગુજરાતમાં 10% પગાર વધારો કન્ફર્મ થઈ ગયો છે. શું આ વાત સાચી છે? ચાલો જાણીએ. તો જવાબ છે બિલકુલ નહીં. આ વાત 101% ખોટી છે. તમે જુઓ, અફવા કહે છે કે મંજૂરી મળી ગઈ, પણ હકીકત એ છે કે ગુજરાત સરકાર તરફથી 10%ના વધારા માટે કોઈ જ સત્તાવાર પરિપત્ર કે જેને આપણે GR કહીએ એ બહાર પડ્યો નથી. આ માત્ર અને માત્ર ખોટી માહિતી છે. તો પછી સાચી માંગ શું છે? જો 10%ની વાત ખોટી છે તો લડાઈ શેના માટે છે? તો સમજી લો, આંગણવાડી કાર્યકર યુનિયનોની જે સત્તાવાર માંગણી છે એ છે મહિને ફિક્સ 24,800 રૂપિયા પગારની. આ આંકડો બરાબર યાદ રાખવા જેવો છે. અસલી લડાઈ આ રકમ માટે છે, કોઈ અફવા માટે નહીં. પગારની વાત તો થઈ, પણ નિવૃત્તિ પછીનું શું? એ સુરક્ષાનો પ્રશ્ન પણ એટલો જ મોટો છે. એટલે જ એક બીજી માંગણી જોરશોરથી ઉઠી રહી છે. શું જૂની પેન્શન યોજના એટલે કે OPS પાછી આવશે? હવે જુઓ, અહીં બે શક્યતાઓ છે. એક છે જૂની પેન્શન યોજના એટલે કે OPS અને બીજી છે નવી પેન્શન યોજના એટલે કે NPS. જાણકારોનું માનવું છે કે OPS સંપૂર્ણપણે પાછી આવે એની સંભાવના ઓછી છે, કારણ કે એનાથી સરકાર પર ખૂબ મોટો આર્થિક બોજ આવે. પણ હા, વિરોધના દબાણને કારણે એવું બની શકે કે સરકાર NPSમાં જ કેટલાક સુધારા કરે જેથી એમાં OPS જેવી ગેરંટીડ રિટર્નની સુરક્ષા મળી રહે. આ એક વચલો રસ્તો નીકળી શકે છે. તમને થશે કે ગુજરાતમાં અચાનક આટલી બધી ચર્ચા કેમ શરૂ થઈ? એનું એક મોટું કારણ છે આપણો પાડોશી રાજ્ય રાજસ્થાન. કારણ કે ત્યાં આ ફેરફારો ખરેખર થઈ રહ્યા છે. ત્યાં 10% પગાર વધારો લાગુ થવા લાગ્યો છે. એટલું જ નહીં, અમુક વિસ્તારોમાં 1000 રૂપિયાની સીધી સહાય પણ શરૂ થઈ ગઈ છે, જ્યારે ગુજરાતમાં આમાંથી કંઈ પણ જાહેર નથી થયું. અને બસ આ જ તફાવત અહીં દબાણ અને આશા બંને વધારી રહ્યો છે. સારું, તો પગાર અને પેન્શન સિવાય પણ અમુક નવી જાહેરાતો થઈ છે જેનાથી કેટલીક નવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. ચાલો હવે ટેકનોલોજી અને ગ્રાન્ટને લગતા ફેરફારો પર એક નજર કરીએ. બનાસકાંઠાથી રેખાબેનનો એક સવાલ છે જે ખરેખર દરેકના મનમાં છે. સરકાર 5G મોબાઈલ અને ગ્રાન્ટની જાહેરાત તો કરી દે છે, પણ શું એ બધું ક્યારેય સાચે સાચ અમારા હાથમાં આવશે? આ સવાલ ખરેખર તો સરકારી જાહેરાત અને જમીની હકીકત વચ્ચેના મોટા અંતર તરફ ઇશારો કરે છે. એક ઊંડો અવિશ્વાસ દેખાય છે. તો શું આનો અર્થ એ છે કે આ વસ્તુઓ ક્યારેય નહીં મળે? ના, એવું નથી.
જાણકારો સમજાવે છે કે વિલંબનો અર્થ ના પાડી દીધી એવું નથી. કોઈપણ સરકારી જાહેરાત થાય પછી એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પહેલાં બજેટ પાસ થાય, ફાઇલો બને, પછી ટેન્ડર નીકળે, ખરીદી થાય અને છેક ત્યારે જિલ્લાઓ સુધી વિતરણ પહોંચે. આ આખી પ્રક્રિયામાં સમય તો લાગે જ. આ સમજવું ખૂબ જરૂરી છે. હમણાં એક બીજી વાત પણ ખૂબ ચાલી રહી છે, જેણે ચિંતા વધારી છે. શું એ સાચું છે કે હવેથી ગુજરાતની બધી જ આંગણવાડીઓએ રોજે-રોજ બાળકોના લાઇવ વિડિયો બનાવીને વાલીઓને મોકલવા પડશે? શું આ નિયમ ફરજિયાત થઈ ગયો છે? ના, હજુ નહીં. હકીકત એ છે કે આ કોઈ આખા રાજ્ય માટેનો નિયમ નથી. આ તો ફક્ત એક પાયલટ પ્રોજેક્ટ છે. એમ સમજો કે એક પ્રયોગ છે જે પારદર્શિતા વધારવા માટે દાહોદ જેવા અમુક જિલ્લાઓમાં ચકાસવામાં આવી રહ્યો છે. જો આ પ્રયોગ ત્યાં સફળ રહ્યો તો બની શકે કે ભવિષ્યમાં આખા રાજ્યમાં લાગુ થાય. પણ અત્યારે આ બિલકુલ ફરજિયાત નથી. સારું, તો આ બધી માહિતી જાણ્યા પછી આખા મામલાનો સાર શું છે? અત્યારની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાલો હવે એના પર વાત કરીએ. આ બધી ગૂંચવણ વચ્ચે સ્પષ્ટ રહેવા માટે આ 5 વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે. 1. એકતા રાખવી, કારણ કે એ જ વાતચીત માટે દબાણ બનાવશે. 2. અફવાઓથી બચવું, ખાસ કરીને 10% વધારા જેવી વાતોથી. 3. ધીરજ રાખવી, કારણ કે સરકારી કામકાજમાં સમય લાગે છે. 4. બીજા રાજ્યોમાં શું થઈ રહ્યું છે એના પર નજર રાખવી. અને 5મું, જે સૌથી અગત્યનું છે, વોટ્સએપ પર આવેલા મેસેજ પર નહીં, ફક્ત સરકારના સત્તાવાર પરિપત્ર પર જ ભરોસો કરવો. અને અંતે જે સૌથી મોટો પડકાર સામે આવી રહ્યો છે ને, એ સરકારની ના નથી, પણ એ છે ખોટા સમાચારોનો પૂર. બિનસત્તાવાર જગ્યાએથી આવતા ફેક ન્યૂઝ મૂંઝવણ અને ખોટી આશાઓ પેદા કરે છે. એટલે આ લડાઈ ખરેખર 2 મોરચે છે, એક પોતાના હક માટે અને બીજી ખોટી માહિતી સામે. અને આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે આજના આ ઇન્સ્ટન્ટ માહિતીના જમાનામાં જ્યાં દરેક મેસેજ 1 સેકન્ડમાં વાયરલ થઈ જાય છે, ત્યાં કદાચ કોઈપણ લડાઈનો સૌથી મુશ્કેલ હિસ્સો સાચી માહિતી શોધવાનો જ બની ગયો છે નહીં?